પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે હું તમારી સાથે શેર કરું છું ગુજરાતી ટ્રેડિશનલ જમવાની ફૂલ થાળી રેસીપી। જ્યારે તમે કોઈના ઘરે મહેમાન જાઓ કે તમારા ઘરમાં કોઈ પણ તહેવાર હોય કે પછી તમે હોટલ રેસ્ટોરન્ટમાં જઈ અને ગુજરાતી ફૂલ ડીશ મંગાવો ને ત્યારે આટલું જમવાનું આપવામાં આવતું જ હોય છે। તો ચાલો આજે હું તમારી સાથે શેર કરું છું ગુજરાતી ફૂલ ડીશ। તો આ રેસીપી થોડી લાંબી થશે, પરંતુ હા, તમે એકવાર જોઈ લેશો ને તો તમને બહુ મજા આવશે આ રેસીપી બનાવવાની। તો સૌથી પહેલાં આપણે બનાવીશું દાળ। તો એના માટે 1 કપ આપણે દાળ લેશું કુકરની અંદર। તો દાળ બજારની છે એટલે એને 2 વાર સરસ પાણીથી ધોઈ લેવાની અને ત્યાર પછી દાળને ચડવા માટે જેટલું પાણી જોઈશે એટલું પાણી આપણે આ દાળની અંદર લેશું। 1 કપ દાળ સાથે આપણે 2 થી 2.5 કપ જેટલું પાણી લઈ લેવાનું છે। હા ફ્રેન્ડ્સ, ગુજરાતીના ઘરમાં દાળ બનતી હોય અને આજુબાજુ કોઈને ખબર ના પડે એવું તો ક્યારેય બને જ નહીં। તો એના માટે આપણે ઘણી એવી વસ્તુ છે જે દાળ બાફતા પહેલાં એડ કરીશું। સૌથી પહેલાં એક સમારેલું ટામેટું એડ કરી દઈશું, 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા, 1 લીલા મરચાંને સમારીને એડ કરીશું। ત્યાર પછી થોડું આદું આ રીતે ઘસી લેવાનું અને ત્યાર પછી થોડા લીલા ધાણા એડ કરીશું ચોપ કરીને, 1 ચમચી મીઠું એડ કરીશું અને 1 ચમચી આપણે મેથી દાણા એડ કરીશું। 2 થી 3 ચપટી જેટલું હળદર પાવડર, થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું। તો તાજા હોય તો તાજા, નહીં તો સૂકા હોય તો પણ ચાલશે। અને આટલી બધી વસ્તુ આપણે દાળને બાફતા પહેલાં એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી અને હવે આપણે દાળને ચઢવા માટે મૂકી દઈશું। તો 3 થી 4 વિસલ આપણે મીડિયમ ગેસ પર લગાવી લેવાની। તો ચાલો પછી દાળ ચડશે ત્યાં સુધીમાં આપણે ભાત બનાવીશું। તો હવે આપણે સ્પેશિયલ થાળી બનાવવાની છે, તો એના માટે 2 કપ બાસમતી ચોખા લેશું। તો બાસમતી ચોખાને પણ આપણે 2 વાર સરસ પાણીથી ઘસી અને ધોઈ લેવાના। તો તમે નોર્મલ ચોખાથી પણ બનાવી શકો, પરંતુ સ્પેશિયલ થાળી છે તો આપણે બાસમતી ચોખાથી જ બનાવીશું। 2 કપ ચોખાની સાથે આપણે 3.5 કપ જેટલું પાણી લેશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી ઘી જરૂરથી એડ કરજો જ્યારે પણ તમે બાસમતી ભાત બનાવો ત્યારે। હવે ગેસને ચાલુ કરી આપણે કુકરને રાખી દઈશું અને ભાત ચડશે। તો ચાલો પછી ભાત ચડે છે ત્યાં સુધીમાં આપણે આ રીતે એક માટીનો તવો રાખી દઈશું અને હવે કરીશું આગળની તૈયારી। તો આગળની તૈયારીમાં જ્યાં સુધીમાં દાળ ભાત ચડે ને ત્યાં સુધી આપણે અહીંયા 2 થી 3 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લેશું એક બીજા વાસણમાં। એની અંદર 2 મોટી ચમચી ભરી અને મોવણ માટે આપણે તેલ એડ કરી દઈશું। આ લોટની અંદર આ રીતે મસળી અને સરસ એવું મોવણ લગાવી લેવાનું અને હવે થોડું થોડું કરી અને પાણી એડ કરતા જઈ અને આપણે એકદમ કઠણ લોટ બાંધી લેવાનો। તો લોટ છે ને આપણે જે રીતે બાટી બનાવવા માટે બાંધીએ ને બસ એવો જ બાંધવાનું છે। આ લોટની અંદર તમારે મીઠું કે અજમો બીજી કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની, ફક્ત મોવણ એડ કરી અને લોટ બાંધી લેવાનો। ત્યાર પછી આ રીતે એ લોટમાંથી આપણે 3 મોટી સાઈઝના લુવા બનાવી લેશું અને હવે વેલણ ઉપર એને આપણે આ રીતે જાડો રોટલો વણી લેવાનો। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં રોટલો કેટલો સરસ જાડો વણી લીધો છે। અને હા, આ રોટલાની કિનારી પણ ફાટશે તો પણ ચાલશે, પરંતુ હા, લોટ તો તમારે થોડો કડક જ બાંધવો પડશે। ત્યાં સુધીમાં તવો ગરમ થઈ ગયો છે તો આપણે રોટલાને ચડવા માટે મૂકી દઈશું। અલટ પલટ કરતા જઈ અને આ રોટલાને સરસ શેકી લેવાનો અને બીજી બાજુ આપણે જે દાળ અને ભાત મૂક્યા હતા ને એ ચડી ગયા છે। તો અત્યારે મેં બંને કુકરને ઉતારી અને સાઈડ ઉપર રાખી દીધા છે અને આપણે આ બધા જ રોટલાને સરસ આવા ચડવી લેશું। તો ચાલો, એક રોટલો ચડી ગયો એને આપણે સાઈડ પર રાખી અને બીજા રોટલાને ચડવી લેશું। એ રીતે આપણે 3 રોટલા બનાવ્યા, 3 રોટલાને આપણે ચડવી લેવાના અને રોટલાને ચડવતા જઈશું અને સાથે સાથે આપણે કરી લેશું શાકની તૈયારી। તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા વટાણા લીધા છે। તો વટાણાને આપણે આ રીતે છોલીને તૈયાર કરીશું। હા, ત્યાં સુધીમાં આપણે 3 રોટલા પણ સરસ શેકાઈ ગયા છે। તો હવે રોટલા જ્યારે ગરમ હોય ને ત્યારે જ આપણે આ રીતે ટુકડા કરી લેશું। તો અહીંયા મેં 3 રોટલાના ટુકડા કરી લીધા છે। હવે લેશું આપણે એક મિક્સરનું જાર, એની અંદર જેટલા પણ રોટલાના ટુકડા આવે એટલા લઈ લેશું અને મિક્સરને આપણે પલ્સ પર ચલાવતા જઈ અને આ રોટલાને આપણે સરસ આ રીતે દરદરો પીસી લેવાનું છે। તો અહીંયા મારું જે મિક્સર છે ને એ નાની સાઈઝનું છે, તો મેં 2-3 વાર કરી અને 3 રોટલાના જે ટુકડા હતા ને એ બધા જ આ રીતે સરસ પીસી લીધા છે। તો પીસો ને ત્યારે આ રીતે થોડો આ પાવડર છે ને એ આ રીતે દરદરો રહેવો જોઈએ। તો આપણે બનાવીએ છીએ અહીંયા લાડુ। તો ચાલો, રોટલાને પીસી અને આપણે સાઈડ પર રાખી દીધા। હવે લેશું અહીંયા આપણે બીજી કઢાઈ, એની અંદર આપણે 1/2 કપ જેટલું ઘી એડ કરી દઈશું અને ઘીને થોડું ઓગળવા દેવાનું। ત્યાર પછી આપણે 1 કપ જેટલો ગોળ એડ કરીશું। તો અહીંયા વજનમાં 400 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે અને લોટ હતો ને આપણો એ 500 થી 700 ગ્રામ જેટલો હતો વજનમાં।
તો હવે આપણે ઘી ગોળનો સરસ પાયો તૈયાર કરી લેવાનો। તો અહીંયા ગોળને તમારે વધારે નથી પકવવાનો, ફક્ત ને ફક્ત ઘીની અંદર ગોળ છે ને એ સરસ ઓગળી જવો જોઈએ। જેવો ગોળ ઓગળી જાય એટલે આપણે તરત જ ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે જે આ ગોળ ઘીનો પાયો તૈયાર કર્યો ને એને આપણે જે રોટલો પીસીને તૈયાર રાખ્યો છે એની અંદર લઈ લેશું। એક હાથથી આ રીતે હલાવતા જવાનું અને ધીમે ધીમે કરી અને આપણે બધું જ મિશ્રણ આ રીતે એડ કરી દેવાનું। તો અત્યારે છે ને ગોળ ઘીનો પાયો એડ કર્યો એટલે આ બહુ જ ગરમ છે, તો આપણે એને ચમચાથી થોડું મિક્સ કરી લેવાનું। તો ચમચાથી મિક્સ કરી લીધા પછી હવે આપણે લાડુની અંદર લાડુનો સ્વાદ વધારે એવા મસાલાઓ એડ કરીશું। મસાલાઓમાં સૌથી પહેલાં એડ કરીશું 1 ચમચી ઇલાયચી પાવડર અને અડધી ચમચી જેટલું જાયફળ આપણે આ રીતે ઘસીને એડ કરી દઈશું। તો ચૂરમાના લાડુની અંદર ફ્રેન્ડ્સ વધારે પડતા કોઈ પણ મસાલાઓ એડ કરવામાં નથી આવતા, ફક્ત ને ફક્ત આ રીતે જાયફળ અને ઇલાયચી પાવડર જ એડ કરવામાં આવે છે। તેમ છતાં તમે ઈચ્છો તો આની અંદર બીજા ડ્રાયફ્રૂટ્સ તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો। હવે હાથથી આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી આપણે લાડુ બનાવીશું। તો અહીંયા લાડુ તમને જેટલા પણ નાની મોટી સાઈઝના જોઈતા હોય એ પ્રમાણે તમારે લાડુ બનાવીને તૈયાર કરી લેવાના। તો હું અહીંયા મીડિયમ સાઈઝના લાડુ બનાવીને તૈયાર કરી લઈશ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આટલી સાઈઝના લાડુ બનાવીને તૈયાર કરી લીધા। તો હવે આપણે લાડુને કોઈ પણ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ એડ નથી કર્યા, તેમ છતાં આપણે ચૂરમાના લાડુ બનાવ્યા છે અને એકદમ ગુજરાતી ટ્રેડિશનલ રીતે। તો ટ્રેડિશનલ રીતે જે લાડુ બને ને એની ઉપર આ રીતે થોડી ખસખસ લગાવવામાં જરૂરથી આવે છે। તો અહીંયા આપણે ઉપરથી થોડી ખસખસ લગાવી અને લાડુને સરસ સજાવી લેશું। તો ચાલો અહીંયા આપણા એકદમ ખસખસવાળા ચૂરમાના લાડુ બનીને તૈયાર છે। એક લાડુ હું તમને તોડીને પણ બતાવું છું, તો તમે જોઈ શકો છો લાડુ એટલા સરસ બન્યા છે અને એટલા સ્વાદિષ્ટ બન્યા છે ને ફ્રેન્ડ્સ કે જોતાં જ તમને પણ બનાવવાનું મન થઈ જશે। તો ચાલો અહીંયા આપણા મહેમાન સ્પેશિયલ કે તહેવાર સ્પેશિયલ લાડુ બનાવી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે લાડુને રાખીશું સાઈડ ઉપર અને આવી જશું આપણે ફરીથી બીજી તૈયારી માટે। તો હવે બનાવીશું આપણે ભજીયા। તો અહીંયા આપણે નોર્મલ ભજીયા ન બનાવતા અહીંયા બનાવવાના છે આપણે લીલી મકાઈના ભજીયા। તો એના માટે મેં 1 કિલો જેટલી લીલી તાજી મકાઈ લીધી છે। તો મકાઈને આપણે પહેલાં તો આ રીતે છોલી લેશું અને મકાઈની અંદર જે પતલા રેસા હોય ને એ પણ આપણે ધીમે ધીમે કરી અને કાઢી લેવાના। તો બધી જ મકાઈ છોલ્યા પછી આપણે આ રીતે એક ગ્રેટર લેશું અને મકાઈને સરસ ગ્રેટ કરી લેવાની। જો દાણા થોડા પાકા હોય તો તમે દાણા કાઢી અને મિક્સરમાં પીસીને પણ આ પેસ્ટને બનાવી શકો છો। મેં લીધા છે ને એકદમ તાજા અને એકદમ ફ્રેશ મકાઈના ડોડા છે, તો એને હું આ રીતે છીણીથી છીણી લઈશ। અહીંયા મેં બધા જ ડોડાને સરસ છીણી અને એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે। તો હું બનાવું છું અહીંયા ડોડાના ભજીયા, તમે ઈચ્છો તો મેથીના ભજીયા પણ બનાવી શકો છો જ્યારે પણ તહેવાર હોય કે મહેમાન આવે ત્યારે। તો ચાલો હવે આપણે ડોડાના છીણને એક મિક્સિંગ બાઉલની અંદર લઈ લેશું અને હવે કરીશું બધા જ મસાલાઓ। તો સૌથી પહેલાં એડ કરીશું 2 સમારેલા લીલા મરચાં, ત્યાર પછી આપણે થોડા લીલા ધાણા એડ કરીશું, થોડા નહીં પરંતુ સારી એવી ક્વોન્ટિટીમાં લીલા ધાણા એડ કરવાના। 1 થી 2 ચમચી જેટલું આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની, અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને 1/4 ચમચી જ અહીંયા ગરમ મસાલો પણ એડ કરવાનો। ત્યાર પછી આપણે 2 ચમચી ખાંડ એડ કરીશું અને હવે એડ કરીશું આપણે 1 લીંબુનો રસ। તો ખાંડ અને લીંબુનો રસ એડ કરવાથી આપણા જે ભજીયા બનશે ને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને એકદમ જાળીદાર બનશે। તો લીંબુ અને આ રીતે ખાંડ જરૂરથી એડ કરજો। છેલ્લે અડધી ચમચી બેકિંગ સોડા જરૂરથી એડ કરજો અને ત્યાર પછી આપણે થોડું અહીંયા બાઇન્ડિંગ માટે બેસન લેશું। તો થોડું કરી અને બેસન એડ કરતા જઈ અને આપણે હવે બેટર બનાવી લેશું। તો તમારે અહીંયા લીલી મકાઈના ભજીયા બનાવવાના છે તો બેસનનું પ્રમાણ છે ને એ તમારે ઓછું રાખવાનું। તો ફક્ત અહીંયા 1 વાડકી જેટલું જ મને બેસન જોઈતું હતું, તો 1 વાડકી જેટલું બેસન એડ કરી અને મેં આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે। તો ચાલો અહીંયા આપણું ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ જાળીદાર ભજીયા બનાવવા માટે આ રીતે લીલી મકાઈનું બેટર તૈયાર છે। તો હવે આપણે ભજીયા બનાવીશું। તો ભજીયા બનાવતા પહેલાં તમારે બેટરને 5-1 મિનિટ માટે સાઈડ પર રાખી દેવાનું છે અને જ્યાં સુધી આપણું બેટર રેસ્ટ પર છે ત્યાં સુધી આપણે આરામ થોડો ને કરીશું। આપણે કરીશું અહીંયા શાકની તૈયારી।
તો સૌથી પહેલાં તો આપણે 500 ગ્રામ જેટલા વટાણા છોલી અને તૈયાર કરી જ લીધા છે. અને હવે લેશું આપણે 500 ગ્રામ બટાકા, અને બટાકાને આપણે છાલ કાઢ્યા વગર જ આ રીતે સમારી લેશું. તો અત્યારે સિઝનના નવા બટાકા છે એટલે એની ઉપર બિલકુલ પણ છાલ નથી, તો મેં છાલ નથી હટાવી. તમે જૂના બટાકા લો તો છાલ જરૂરથી હટાવી લેજો. અને હા, બટાકાને ચોપ કરતાં પહેલાં એને પાણીથી સરસ ધોઈ લેજો અને ત્યાર પછી જ આ રીતે ચોપ કરી લેવાના. તો બટાકાને આપણે નોર્મલ ટુકડાઓમાં ચોપ કરી લેશું. તો આજે આપણે બનાવીશું બટાકા વટાણાનું શાક. તો એના માટે વટાણા અને બટાકા આપણા તૈયાર થઈ ગયા છે. તો હવે બટાકાને સમારી અને આપણે આ રીતે એક બાઉલમાં લઈ લેશું અને બાઉલમાં આપણે પાણી એડ કરી દેશું. તો બટાકા છે ને એ કાળા નહીં પડે. હવે પાણીમાંથી બટાકાને બરાબર ઘસી અને ધોઈ લેવાના, કેમ કે આપણે છાલ નથી હટાવી, તો ધોવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો બટાકાને સમારી ધોઈ અને હવે કરીશું એનો વઘાર. તો એના માટે કઢાઈની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ, 2 થી 3 સૂકા લાલ મરચાં, 1 દાલચીની ટુકડો, 1 તેજપત્તું, અને અહીંયા લેશું આપણે 1 સ્ટાર એનીસ. એની સાથે જ આપણે 4 થી 5 કાળા મરી પણ લઈ લીધા છે, 1 ચમચી મેથી દાણા, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી અજમો જરૂરથી નાખજો કેમ કે બટાકાનું શાક છે ભૈયા, 1 ચમચી હિંગ નાખી અને બધું જ આપણે વઘાર તૈયાર કરી લેવાનું. લાસ્ટમાં આપણે એની અંદર એડ કરીશું 1/4 ચમચી જેટલું હળદર પાવડર. અને હવે સમારેલા બટાકા અને વટાણા આની અંદર એડ કરી દઈશું. તો વઘારની અંદર હળદર પાવડર એડ કરવાથી શાકનો કલર સારો આવશે. હવે આપણે બાકીના મસાલાઓ પણ કરી લઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો અને 2 થી 3 ચમચી જેટલું ધમધમાઈ અને અહીંયા ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું છેલ્લે જરૂરથી એડ કરજો. હવે બધા જ મસાલાઓને મિક્સ કરી લઈએ. તો આ રીતે આપણે વઘાર કરી અને તરત જ બધા મસાલાઓ મિક્સ કરી લેવાના. હવે ઢાંકણ ઢાંકી અને આપણે શાકને ચડવા માટે મૂકી દેવાનું છે. વચ્ચે વચ્ચે ફેરવતા રહેવાનું અને શાકને ચડવા દેવાનું. ફરીથી આપણું શાક ચડે ત્યાં સુધીમાં આપણે એક બીજી તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં લીધું છે 3 કપ જેટલો ઘઉંનો લોટ. એની અંદર આપણે 2 ચમચી તેલ એડ કરી દઈશું, થોડું મીઠું એડ કરી દઈશું અને 1 ચપટી ખાવાના સોડા એડ કરવાના. અને હવે આટલી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું. તો આજે આપણે જમવા બનાવીએ છીએ સ્પેશિયલ જમવાનું. તો આપણે આ રોટલી માટે લોટ નથી બાંધતા, આપણે બાંધીએ છીએ અહીંયા પૂરી બનાવવા માટેનો લોટ. તો એટલા માટે જ મેં અહીંયા મીઠું, અજમો અને આની અંદર ખાવાના સોડા એડ કર્યા છે. બાકી તો તમે જાણો જ છો કે હું રોટલીની અંદર મીઠું બિલકુલ પણ એડ નથી કરતી. થોડું થોડું કરી પાણી એડ કરી અને પૂરી માટે લોટ બાંધી અને સાઈડ પર રાખી દીધો છે. અને હવે ફાઇનલી આપણે જોઈ લેશું આપણે જે દાળ બાફીને તૈયાર કરી એ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે દાળ કેટલી સરસ ચડી ગઈ છે. તો દાળની અંદર આપણે ગરમ પાણી એડ કરીશું અને દાળને થોડી ચમચાથી ઘોટી લેવાની. તો જ્યારે પણ તમે દાળનો વઘાર કરો ને ત્યારે દાળ છે એ ગરમ હોવી જોઈએ. તો આપણે તો પહેલાં દાળ ચડવી લીધેલી એટલે ઠંડી હતી, તો ગરમ પાણી એડ કરી અને મિક્સ કરી લીધું. વચ્ચે વચ્ચે આપણે શાકને પણ જોતા રહેશું. તો શાક આપણું 50% જેવું ચડી ગયું છે. તો હવે આપણે એની અંદર એડ કરી દઈશું 2 સમારેલા ટામેટાં એડ કરી અને આપણે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈશું શાકની અંદર. મિક્સ કરી લેવાનું અને હવે ઢાંકણ ઢાંકી અને શાકને આપણે ફરીથી સરસ એવું એક રસ થાય ને ત્યાં સુધી ચડવા દેવાનું. તો 5-1 મિનિટ જેટલો ટાઈમ લાગશે શાકને થતાં. અને હવે આપણે દાળનો વઘાર કરીશું. તો એના માટે કઢાઈની અંદર 2-3 ચમચી જેટલું તેલ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને ચપટી અહીંયા તમારે અજમો નાખવો હોય તો નાખી શકાય. વઘારની અંદર હું અહીંયા નાખું છું અડધી ચમચી જેટલું ઘી, જેથી દાળનો સ્વાદ છે ને એ સરસ આવશે. અડધી ચમચી જેટલું આપણે હિંગ એડ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા 1 સમારેલું લીલું મરચું, એની સાથે 2 સમારેલા ટામેટાં એડ કરી દીધા છે. અને ટામેટાને આપણે થોડા આ રીતે વઘારમાં સાંતળી લેશું. તો અહીંયા તમારે ટામેટાને ચડવા નથી દેવાના, કેમ કે આપણે દાળ બાફીને ત્યારે પણ ટામેટાં એડ કરેલા. તો ફક્ત ટામેટાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી એને ચલાવી લેવાના. અને ત્યાર પછી દાળ માટે મસાલાઓ કરી લેશું. તો 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું એડ કરી દેશું. અને ત્યાર પછી આપણી દાળને એકદમ ચટપટી બનાવવા માટે 2 ચમચી જેટલું ગોળ એડ કરવાનો. અને આ રીતે સરસ એવું બધું એકરસ થાય પછી આપણે જે દાળ બાફીને રાખીને એ દાળ એડ કરી દઈશું. તો આ રીતે તમે દાળ બનાવશો ને તો એકદમ ગુજરાતી ચટપટી ખાટી મીઠી દાળ તૈયાર થશે. તો ચાલો દાળનો વઘાર કરી લીધું અને ત્યાર પછી તમારે દાળની કન્સિસ્ટન્સી કઈ રીતની રાખવી છે એ પ્રમાણે તમારે ગરમ પાણી એડ કરવાનું.
અને ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણું શાક છે ને એ તૈયાર થઈ ગયું છે। તો શાકને આપણે પૂરી સાથે સર્વ કરવાનું છે, એટલે મેં આ રીતે એની અંદર ગ્રેવીનું પ્રમાણ છે એ ઓછું રાખ્યું છે। મતલબ કે આપણે બટાકા વટાણાનું આ રીતે કોરું શાક બનાવ્યું છે। ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી અને આપણે મિક્સ કરી લેશું। તો ચાલો શાક તૈયાર થઈ ગયું। તો શાકને આપણે સાઈડ પર રાખી દઈએ અને દાળને પણ આપણે સરસ એવી ઉકાળી લેવાની 2-5 મિનિટ માટે। તો અહીંયા દાળ પણ આપણી સરસ ઉકળી ગઈ છે। અડધા લીંબુનો રસ એડ કરી દેશું આપણે છેલ્લે, અને ઉપરથી થોડા લીલા ધાણા પણ એડ કરી દેશું। તો તૈયાર છે આપણી ટ્રેડિશનલ ગુજરાતી ખાટી મીઠી દાળ। તો દાળને પણ આપણે ઉતારી અને સાઈડ પર રાખી દઈએ। અને ફાઇનલી હવે આપણે બનાવીશું પૂરી। તો પૂરી માટે મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે, અને હવે આપણે પૂરી વણી લેશું। તો અહીંયા લોટ પણ આપણો સરસ સોફ્ટ થઈ ગયો છે। લોટને આપણે 10થી 15 મિનિટ માટે રેસ્ટ પર રાખ્યો હતો, જેથી આપણી પૂરી બનશે ને એકદમ ફૂલેલી બનશે। તો આપણે પૂરીની સાઈડની પહેલાં તો થોડી લોહી બનાવી લેવાની, અને હવે કોરો લોટ નહીં લગાવવાનો, પરંતુ આ રીતે થોડું આપણે આંગળીથી તેલ લગાવતા જઈ અને પૂરી વણીશું। તો પૂરીને તમારે આ રીતે થોડી એવી જાડી વણવાની। એકદમ પતલી પૂરી વણશો ને તો પૂરી છે ને એ તેલમાં જઈ અને ફૂલશે નહીં, અને વચ્ચેથી એની અંદર કાણું પડી જશે। તો પૂરી તમારી સારી નહીં બને। તો જેમ જેમ આપણે પૂરીને વણતા જશું ને એમ જ એને તળી લેશું। અને જો તમારે પૂરીને આ રીતે એકદમ ફૂલેલી બનાવવી છે ને, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, પૂરીનો લોટ બાંધી એને રેસ્ટ પર જરૂરથી રાખવાનો। પ્લસ કે તમે જ્યારે પૂરીને વણો ને ત્યારે પૂરીની અંદર બિલકુલ પણ ચૂંટલી નહીં વણાવવી જોઈએ। મતલબ કે 2 ચૂંટલી વણાઈ અને આપણી પૂરી છે ને એ વણતી વખતે એની અંદર ચીપટી બાજે ને એ નહીં બાજવા દેવાની, અને એકદમ સ્મૂથ આપણી પૂરી વણી લેવાની। પૂરીની થોડી થિકનેસ રાખવાની, જેથી પૂરી છે ને એ સરસ આ રીતે ગુબ્બારા જેવી ફૂલશે। તો આ રીતે તમે નાની મોટી ટિપ્સનું ધ્યાન રાખી અને પૂરી બનાવશો ને, તો તમારી પૂરી છે ને એકદમ ફૂલેલી અને પરફેક્ટ બનશે। એક પણ પૂરી ફૂલ્યા વગર નહીં રહે। તો ચાલો આ રીતે આપણે પૂરી બનાવીને તૈયાર કરી લેશું। તો અહીંયા હેલ્પ માટે કોઈ હોય તો તમે હેલ્પ લઈ શકો, અને ના હોય તો તમે એકલા પણ આ રીતે વણતા જઈ અને પૂરીને તળી શકો છો। તેલ છે ને એ તમારે થોડું મૂકવાનું, જેથી તમે જેમ જેમ પૂરી વણો ને એમ તળાઈ જાય। અને હેલ્પ કરવા માટે મારા દેરાણી હતા, એટલે એમણે પૂરી વણી અને મેં તળી। તો એટલા માટે મેં તેલ થોડું વધારે મૂક્યું અને ફટાફટ પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ફૂલેલી ગુબ્બારા જેવી આપણી પૂરીઓ તૈયાર છે। તો ચાલો પૂરી બનાવી સાઈડ પર રાખી દીધી, અને હવે છેલ્લે બનાવીશું આપણે ભજીયા। તો ભજીયાને તળતા પહેલાં તમારે 2 ચપટી આની અંદર ખાવાના સોડા એડ કરવાના, અને આપણે જે તેલ ગરમ કર્યું ને હમણાં, એ તેલ એની અંદર થોડું એડ કરી દેવાનું, 2 ચમચી જેટલું। અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની। તો જસ્ટ તમે જ્યારે ભજીયા તળવાની તૈયારી કરો ને ત્યારે જ તમારે ખાવાના સોડા અને આ રીતે ગરમ તેલ એડ કરવાનું, અને ત્યાર પછી આપણે ભજીયા બનાવી લેવાના। તો આ ભજીયાને તમારે મીડિયમથી થોડું તેલ વધારે ગરમ રાખવાનું અને પછી તળવાના, કેમ કે મકાઈના ભજીયા છે ને તો તમે ઠંડા તેલની અંદર તળશો ને તો ભજીયા છે એ તેલ પી જશે અને એકદમ ફૂલશે નહીં। તો આ રીતે થોડું સારું એવું તેલ ગરમ કરી લેવાનું અને ભજીયાને બનાવી લેવાના। અને હા ફ્રેન્ડ્સ, તમારા માટે એક ખાસ ટિપ્સ છે કે જ્યારે તમે આ રીતે જમવાનું બનાવો ને ત્યારે તમારે કોઈ પણ વાર પહેલાં તીખી વસ્તુ નહીં તળવાની। પહેલાં તમારી મીઠી વસ્તુ હોય ને એ તળી લેવાની, ત્યાર પછી જ તમે તીખી કે આ રીતે હળદરવાળી મસાલાવાળી વસ્તુને તળવાની, જેથી તેલ છે ને એ ગળી વસ્તુ તમે તળશો ને ત્યારે એનો સ્વાદ છે ને એ એની અંદર નહીં જાય। તો પહેલાં આપણે પૂરી બનાવી લીધી, ત્યાર પછી જ આ રીતે આપણે છેલ્લે ભજીયા બનાવવાના। અને હા, આમ પણ ભજીયા છે ને એ ખાવામાં ગરમ હોય ત્યારે સારા લાગે, એટલે ભજીયાને આપણે છેલ્લે જ તળવાના। તો બધું જ જમવાનું આપણે બનાવી લીધું છે, અને છેલ્લે હવે ભજીયા પણ આપણે બનાવી લીધા। ભજીયાને આપણે 3થી 4 બેચની અંદર કરી અને તળી લીધા છે। એક બેચને થતાં 3થી 4 મિનિટ જેટલો ટાઈમ લાગે છે। તો અહીંયા આપણા ફૂલેલા ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ જાળીદાર આપણા ભજીયા તૈયાર છે। અને વિડીયોમાં તમને આ છોટું દેખાય છે ને, હા એનું નામ પણ આમે છોટું જ છે। એ છે મારા દિયરનું બાબુ, અને મને વારાઘડીએ પૂછે છે કાકી શું કરો છો તમે, કેમ કે એને ખ્યાલ નથી કે હું શું કરું છું। તો એ મને વારાઘડીએ પૂછે છે કેટલી વાર છે જમવાનું। તો ચલો ફાઇનલી અહીંયા આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે। સૌથી પહેલાં આપણે દાળ ભાત બનાવી લીધા, ત્યાર પછી બનાવ્યા આપણે લાડુ, અને ત્યાર પછી આપણે બનાવ્યા પૂરી માટે લોટ બાંધી પૂરી, અને અહીંયા ભજીયા પણ તૈયાર છે। તો ફાઇનલી આપણું આજનું જમવાનું તૈયાર છે, એકદમ ટ્રેડિશનલ રીતે આપણી ગુજરાતી થાળી। તો ભજીયા પણ હું તમને અહીંયા તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે, અને પૂરીની તો વાત જ નહીં થાય એવી એ ફૂલી છે।
અને સાથે જ આપણું બટાકા વટાણાનું શાક તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાંથી પાણી આવી જાય એવું લાગે છે ને. સાથે જ અહીંયા તૈયાર છે આપણા બાસમતી ભાત. તો ચલો ફાઇનલી આપણું અહીંયા ગુજરાતી ટ્રેડિશનલ જે જમવાનું હોય ને એ બધું જ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે થોડી એવી સ્ટાઇલમાં આપણી થાળી પણ સજાવી લઈએ. સૌથી પહેલાં રાખીશું સ્વીટમાં આપણે બનાવ્યા એ લાડુ. ત્યાર પછી આપણે વાડકીની અંદર દાળ લઈ લઈશું. હવે આપણે બીજી વાડકીની અંદર આપણે બનાવ્યું છે બટાકા વટાણાનું શાક, એ શાક રાખી દઈશું. અને રાખીશું અહીંયા આપણા બાસમતી ભાત. એની સાથે જ આપણે બનાવી એ ગુબ્બારા જેવી ફૂલેલી પૂરી પણ મૂકી દેવાની. અને ગરમા ગરમ આપણા ભજીયા. સલાડમાં આપણે ડુંગળી રાખી દઈશું અને સાથે જ રાખીશું લીંબુનો ટુકડો, કેમ કે ગુજરાતી જમવાનું છે તો એની અંદર લીંબુ તો હોવું જ જોઈએ. તો ચાલો પછી અહીંયા આપણું ટ્રેડિશનલ ગુજરાતી જમવાનું તૈયાર છે. આ જમવાનું તમે કોઈ પણ મહેમાન આવે કે તહેવાર હોય ત્યારે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. બહુ જ મસ્ત એવું આ જમવાનું બનીને તૈયાર થયું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજની તમને ટ્રેડિશનલ ગુજરાતી જમવાની થાળીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી તમને થોડી પણ અગર ગમી છે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ચેનલ ઉપર નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.